જંબુસરમાં ખાતર માટે લાગી ખેડૂતોની લાઈનો। ધારાસભ્યની રજૂઆત બાદ ખાતરની 2 ગાડી આવતા વિતરણ શરૂ કરાયું। 1000 ગુણના સ્ટોક સામે હજારો એકર જમીન। ચોમાસામાં ખેડૂતોએ વાવેતર તો કર્યું પણ ખાતર વિના ખેડૂતો પરેશાન। ચોમાસામાં ખેડૂતોને મળી રહ્યું છે પ્રથમવાર ખાતર। જરૂરિયાત કરતાં પણ ઓછું ખાતર મળી રહ્યું છે। એક ખેડૂત દીઠ 5 ગુણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। પૂરતી આવકને કારણે જરૂરિયાત મુજબ નથી મળી રહ્યું ખેડૂતોને ખાતર। ખાતરની અપૂરતી આવકના કારણે ખેડૂતોને હાલાકી। ખાતરની અછતથી ખેડૂતો પરેશાન। વાવણી કર્યા બાદ યોગ્ય સમયમાં ખાતર નહીં મળે તો પાક થશે બરબાદ। હું ઇમ્તિયાઝ પટેલ જંબુસરનો ખેડૂત છું। આજે કઈ ચોમાસા પછી ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે। તેમાં પણ આપ લાઈન જોઈ શકો છો, ખેડૂતોની લાઈન પડેલી છે અને 5-5 ગુણ આપે છે। આ 5-5 ગુણ ખેડૂત બિચારો કેટલી નાખે? એક ખેતરમાં 5 ગુણ આવી રહે। અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારેમાં વધારે સ્ટોક મોકલે અને ખેડૂતોની આ દયનીય હાલત છે એ દૂર કરે અને ખેડૂતોને સ્ટોક મોકલીને પોતાનું ખાતર મળે એ રીતે કરે। તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મેનેજર જીતુભાઈ પટેલ બોલું છું। અમારા ત્યાં છેલ્લા 20 દિવસથી યુરિયા ખાતરની ભારે અછત હતી। ખેડૂતોનું વાવેતર સારું છે અને વરસાદ પણ સારો છે એટલે થોડી ખાતરની અછત છે। આજ રોજ 2 ગાડી આવેલ છે અને લગભગ 1000 ગુણ આવેલી છે। તેનું આજે અમે 1 ગાડીનો ડિસ્પેચ નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો ટૂંક સમયમાં કદાચ ડિસ્પેચ નંબર આવશે તો આજે એ પણ ગાડીનું અમે ખેડૂતોને વિતરણ કરીશું। પણ અમારે સરકારશ્રીને એક એવી રજૂઆત કરવી છે કે આ બાજુ ગંભીરા પુલ બંધ છે અને આ બાજુ ઢાઢરનો પુલ બંધ છે એટલે જે ગાડીઓ જે આવી જોઈએ ખાતર ભરેલી આવતી નથી। એટલે કંઈ અમને બરોડા રેક પોઈન્ટ પરથી જો થોડું ઘણું ખાતર આપવામાં આવે તો જંબુસર તાલુકામાં ખેડૂતોની થોડી સમસ્યા છે તે થોડી હલ થાય એમ છે। બીજું કે અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલ છે ને એમના ફળ સ્વરૂપે જ આજે 2 ગાડી આવેલ છે। એટલે અમે જરૂરી સાહેબોને પણ અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે થોડો સપ્લાય આપવામાં આવે તો ખેડૂતોની સમસ્યાનો અંત આવી શકે તેમ છે।